દેખાય બમલી હે મારા મામાનું ગામ છે પદ્માવતી અત્યારે મામાના ગાન ગાવે છે પણ જ્યારે ત્યાંથી પાછા ફરવી ત્યારે આ પનગઢ ઉપર આપણે જરૂર ભેગા થઈશું પદ્મા આ મારી પુત્રી તમે ભૂલી તો નહીં જાવ દરબાર અને અમારે શૂટિંગ જેનું હાલી રહ્યું છે અમારે શૈલેષભાઈ પટેલ સ્ટુડિયો તેમના તરફથી 200 રૂપિયા કલાકારોને મોજનો આવે છે ભાઈ ધન્યવાદ હા ફરદુ આ દરબાર પદ્માવતી આ પનગઢના અરે આપણે પ્રીત બાંધી છે એ કદાપી ન ભૂલાય અને કેવી પ્રીત બાંધી છે આ પ્રીતની બાંધતા રે બંધાય ના પ્રીતની જવાની રજા લો પદ્મા અને જ્યારે પાછા આવી ત્યારે આ પનગઢ ઉપર આપણે જરૂર ભેગા થઈશું આ પ્રીતની બાંધતા રે બંધાય ના રાતની છે હવે
વેચાઓ કોણને ધારા આજે ઘુમલી પતિ ભાણ જેઠવા એનું બેસતું વર્ષ ઉજવાય તો કાયમને માટે મારી કચેરીમાં જેઠા વાળા કહુબા લેવાને માટે આવે પણ ઘણો સમય થયો હજી સુધી આવ્યા નથી પણ આ શું સામેથી ઘોડાના ડાબલાના અવાજ સંભળાય નક્કી આવતા હોય એવું મને લાગે અરે ભણવા હા મામા હા કોઈ દિવસની આજે તમે ભૂલા પડ્યા મામા આજે આવતા વાર એટલા માટે લાગી છે કે રસ્તામાં ઘોડાએ જરા ઠોકર ખાધી હતી મામા મામા મોટા છે એવી વાત આયા નો કરાય દાયરામાં શું ભણવા કઈ બન્યું છે ના ના મામા કાઈ બન્યું નથી તો આને ન ઓળખ્યો મામા તમને તો ઓળખ્યો પણ આ કોણ છે નહીં ઈ પોતે નહીં ઓળખ્યા હા અરે મામા હું નનકો એવો હતો હા હા અને જેઠાવાળા બાપુ ભેગો હું આવ્યો હતો હા તેથી તમે મને ખોરામાં નતો લીધો હા લીધો તો હા અને ખૂબ રમાયો હા રમાયો અને 10 ની નોટ દીધી હાચું તમારો જન્મ દિવસ હતો ને હા હા હા, હજી મેં હાસવી રાખી શું કામ હા, પટ્ટી મારેલી હાલતી નથી હાસવી એવું ન હોય તારી ઓળખાણ આપનું કોણ છો તને ન ઓળખો જહનો ભરેલ જસમત સિંહ અરે જસમત નાનો એવો હતો અને આવતો તને ઓળખવામાં વાર લાગી ગઈ હે માતાજી જસમત બિરાજમાન થાવ આ તો મામાના રાજ દરબાર છે હા 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 અને આયા બધું મળે રહે જસમત કસુંબા પાણી બોલ્યો હે એનો મગાય કહુંબા પાણી હોય શેની વાત કરો ખાઓ પીઓ ને મજા કરો આજે ભાણુભા મહેમાન છે ને હા હા તો મગાવો મગાવો 100 ગ્રામ ભજીયા ભૂખો લાગે ખાધું નથી કાઈ ભાણુભા મામા ઈ બધું તો ઠીક મામા પણ મારા મામી ક્યાં છે ઈ રસોડામાં તમારા બરોબર માંડ બેડીએ મારા મામી મારી વાટ જોવે છે મારા મામીને હું પાયબંધન કરી અને હમણે પાછો આવું છું મામા બહુ સારું જાઓ ભાણુભા અને મને ઠાક પણ લાગ્યો છે મામા એટલે બે ઘડી માંડ બેડીએ આરામ કરું છું મામા ભલે ભાણુભા આ બાજુ આવ જો મામાની બહુ ઠેકડી નો કરતો અને કહું બાબો જાજા નો લેતો ઓલા હું ગમે એટલું પીવું મારી નિમિત્તમાં જ હોઉં. હા એમ હું જાઉં છું મામા ઓલી આવશી અહીંયા ગાઓ એલા હોય જ આયા કચેરીમાં મારે એને બોલાવું એલા શોખીન લાગે છે ગાને વાલીનો પહેલેથી એક જ જોડી એમાં જ રહી એમ કાઈ વાતો નહીં તો અત્યારે નાની નાની દીકરીઓને કચેરીમાં નાચ મુજરા માટે બોલાવો હાલો હા હા બોલાવું નાની નાની દીકરીઓ નાની નો હાલે કેમ 8 વર્ષની બોલાવો એ ઈ ડિસ્કો કરે નાની દીકરીઓ હોય ઈ ડબલ ડિસ્કો કરે બોલાવો ચલો પાલા ભરી બાવરા ભાઈ ભાઈ મહારાજને પ્રણામ અરે મહારાજાને પ્રણામ નથી આલી હું મરી હો તો હું મોટો રાજો છું પણ તમારો દેખાવ મહારાણા પ્રતાપજી આવે ચિત્તોડગઢ થી નગર ચર્ચા કરવા આવ્યો છો મારી ભોળી પ્રજા સુખી છે કે રાહત કામમાં જાય
પણ એક ખામી છે, છે ને હાથમાં ભાલું નથી. ભાલો સમયને માન આપીને ખૂણા મૂકી દીધું. શું કામ? આપણું ભાલો આપણને અડી જાય ને એટલે. અને તમારી મુસનો કટાપ આ હા 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 ઓલી દીકરી ખાલી યાદ નહીં જો ફેવેજી કાપો 5 વાગે આપણે વડોદરાથી સૂર્યબાનું આવતા ને કતેજી માં નાચ બોલે આ એની દીકરી છે આ એની એ મામા હું નો ઓળખી ગયો. બે નાની હતી. આ બે નાની લાલ ફરાક ને પીળો ફરાક પહેરી લાવતી. હા આ બે દીકરી. આ એની હે? બાપુ હું એને ઓળખી લઈ, તમે તમારું આસન ગ્રહણ કરી લ્યો. હું તમને ઓળખું છું. અરે આ દીકરી ભલે રે, ભલે રે. આશીર્વાદ આપવા દો. ભલે આશીર્વાદ હું દઈ દઈશ. અરે પણ ઓળખાણ નથી. આ રેને હર ખદુડીના પેટની બાપુ છે. પણ ઓળખાણ આપે છે. હું તમને ઓળખું છું અને બાપુને ઓળખું. હે તમે બે સૂર્યાબાનું ને દીકરીઓ ને હા હાવ નનકી એવી હતી. આવડી આવડી તો હું કોઈ હાહલાનું બસું નહોતું તને એટલે આવડી આવડી એવી હતી. હા ઘૂઘરીયું વાળું ફરાક પહેરતી, હા નાકમાં સેડા હાયલા નથડી પહેરી હતી. અને હું પાર્લે ખવડાવતો, આ તમે આંગળી જાલીને આવતી, બગીચામાં ફરવા લઈ જતો. આઈ હા તઈ તમે આવી, તમારી માં ક્યાં ગઈ? હા બાપુ, આ દીકરીને હું કીધું રોવા માંડી. આ રોતી નથી બાપુ, મેં કઈ કીધું નથી. રોતી નથી. હવે રોવામાં નવો ડાન્સ નીકળ્યો મોબાઈલમાં. અલ્યા એ રોવામાં ડાન્સ હોય છે હોય જ નહીં. નો હોય. હા, એ બેટા મારી માને નો સંભાળતા. મારી માં તો ગુજરી ગયા. એટલે ગુજરીમાં ગયા શું ભાવ આવ્યો? એ ગુજરી ગયા એટલે મરી ગયા, ઓફ થઈ ગયા. મરી તો બધાયને જ આવું સમજીને ક્યાં રોકાવું? નામ ધર્યો એનો નાસ્તો હોય. તારી માના વખાણ હું કામ કરું છું? હા તારી માં બાપુની કચેરીમાં ગાવા આવતી. આયા આવે. હા 1 કિલો ઘૂઘરા બાંધતા, હા એવો ડાન્સ કરે, એવો ડાન્સ કરે. હા ઈ તમારી માનો ઘૂઘરો. એ મુજરો કેવાય. બટા તેદી તમારી માં એમ હતી ને હું એમ હતો. ઉમરમાં તમારી માં વાહે લાખ રૂપિયો વાપરો. ઓર્ડરમાં તમારી માં ગઈ ને મારા ઘરને પોતા મારતી ગઈ. ત્યારે લાદીમાં પોતા કરવા આવતા. મારે ઘીરે જવા પણ કેમ? બધું ઇનામમાં જ કાઢ્યું. એમ નહીં, મારી માં તો મરી ગયા, તમે કેમ જીવો છો હજી? અરે ખોરાકની માં હવે થોડી સમજે મરી જવું પડે. એમ નહીં, ખોરાકની માં થોડી ગાયબ ગઈ છે. તમે છે ને ખોરાક કરો ખોરાક લોદરિયા હોતા કાજર દાબુ. અને મુખવાસ હા બકરાની લીંડીનો. એ એનો આલે મુખવાસ પૈસા ઓલું કા કયું? હનુમાનનો હેલો કા, હનુમાન દાદાનો હેલો નો જંજીરા હોય. ખોડિયારમાંની કવાલી, ખોડિયાર માના ભેળિયા ને ગરબા દાતાર હોય. પીરનો ગરબો. અરે દાતર બાપુની ખવાલી હોય. મેળે નહીં આવે, તમને ફાવે ઈ ઠપકારો. પૈસા લાવ. મને હિન્દી ઇંગ્લિશ ય ફાવશે ને દેશી. પેલા બાપુ પૂછો કયું હાલ છે? આપણે કયું દેશી હાલ છે કે ઇંગ્લિશ? ગીતની વાત છે. કેટલું ના ગીત એમ. સંગીત. હું કાંઈક બીજું હમતો. ના હું તો ગમે ઈ પીઉં. મારી નિમિત્તમાં હું. જે ભાવે એ ભલે જાય. તમને ફાવે ઈ. એમ ઢગલો થઈ જા ભાઈ.